ટોકાએ તો વાત પડે રે. નહીં પડ્યા ના નહીં પડ્યું તારા દારૂ પીને મારા દરવાજા નહીં બેહવાનું હે તને કેવું પડી જાય દારૂ પી પીને લે કોણ સરપંચ ઉભા થા ઉઠ 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 એટલે તને કેવું પડી જાય છે હે અહીં દારૂ પી પીને મારા ઘર આગળ તું દરવાજા આવીને આડો પડે હે આ સરકારી નહીં મારું પ્રાઇવેટ છે મારું ઘર અરે પણ સરપંચ એ બેઠો તો અરે બેહવાનું નહીં ના નહીં પડ્યું હે નવરો ફટો બસ એટલે ના સરપંચ પાડ્યું ને તારા અહીં નહીં બેહવાનું નહીં બેહવાનું બેહી જવા ના હવે નહીં હે હવે નહીં બેવું હટ આ વાત તો અહીં નાખ્યો છે હવે તો તલાવડી નાખી એટલે તું શું ધ્યાન રાખે ને ત્યાં મારો તો દારૂ ધ્યાન જ રાખ કરવાનો ખબર ના પણ આ દરવાજા આગળ કેવું કરે છે હવે બેતો નહીં એકણ એટલે અહીંયા તો બેન રોય નહીં આગળ જોઈ ગયા સીધા તલારામ નાખીએ એવો તો થઈ ઊંચો કરી હા ઉપર જાય ઉપર ઉપર નીકળ દારૂ સીધા જોઈ ગયા ટકા ઠેકોણો નહીં પડી જાય આડો હેટ હવે આવે તો ભાંગી નાખજો હું તને કેવું છું ધ્યાન રાખતો નહીં ને મને સીધા ધક્કા મારો આ બંધ કરી દેવા દો હા સરપંચ ના બહુ જ પાવર આવી ગયો લાગે છે આજકાલ હવે યાર જોવું પડશે મારા સરપંચ ના છોડીશ તો નહીં સરપંચ ના બસ હવે છોડીશ તો નહીં મને મારે છે ને છોડીશ તો નહીં સરપંચ ને તો કોક તો મુર્ગો મળવા દે જો હું અહીંયા જ બેન રાહ છું હા બોલો ફોન કરી જોવા દે ફોને લાગતો ને શું કર્યું એ મહેમાન આ ગામના શું તમે હા હા બરોબર સરપંચ નું ઘર તો ભેમાભાઈ સરપંચ ભેમાભાઈ સરપંચ હા હા અમારા ગામના સરપંચ છે હા એ જ પણ તમે પણ મહેમાન એમાં એમનો આગું છું એમના સાડુભાઈ હા સાડુભાઈ બરાબર પણ એ તો છે ને પેલી બાજુ રહે છે એવું છે પેલી બાજુ પેલી બાજુ રહે છે પાછળ ઘેર છે ઘેર તો નહીં હોય પણ એ તો બહાર ગયા છે કીધું નહીં કઈ હા યાર એ બોલે બહાર ના જાય યાર અત્યારે બહાર જાય રાતે હા એટલે આમાં એવું છે મહેમાન કે કદાચ એમને કેવું હોય તમે ફોન કર્યો હોય બોલાયા હોય બરાબર પણ અત્યારે કોકનો સરપંચ કહેવાય તો એટલે ક્યાંક ને ક્યાંક જવું પડે હા બરોબર ગમે ત્યાં જવું પડે બરાબર એટલે ગયા છે એક કામ કરો હા તમે છે ને આપણા ઘરે રોકાવો તમારા ઘરે આપણા ઘરે ચા પાણી કરો જમો બેસો આરામ કરો ખાટલો છે આપણો મસ્ત બરાબર લીમડો એ મસ્ત છાણો એ આરામ કરો ત્યાં લગી સરપંચ આવી જશે આપણા ઘરે લીમડો બીમડો વધુ છે એટલે મસ્ત આમ આરામ કરો છો ઠંડક છે બરાબર ત્યાં લગી સરપંચ સાહેબ આવી જશે મહેમાન બધી વાત તમારી સાચી હા અમારે ખાવા બાવાનું બધું બાકી છે અમારે એ જો આમાં કેવું છે મહેમાન છે ને ભગવાન સ્વરૂપ છે બરાબર અતિથિ કહેવાય મહેમાન બરાબર અમારા માટે એટલે સરપંચ ના મહેમાન એ અમારા મહેમાન પણ મહેમાન એક વાત કહું તમને હા બોલો તમને હેરાન ના કરાય હવે એમાં હેરાન ના હોય સરપંચ ના મહેમાન એટલે અમારા મહેમાન તમે તો સરપંચ ને પેલા બરાબર એટલે અમારે તો સારું તો કશું વાંધો નહીં એટલે કામ કરો બાઈક છે ને તમે મહેમાન અહીંયા સાઈડમાં દબાવો આવી મેળવું જગ્યા મારા ઘરે શું પેલી હાંકડી ગલી છે ને એટલે જાય એવું નહીં એવું અહીંયા મૂકી દો ભાઈ અહીંયા વાંધો નહીં આવે અહીંયા તકલીફ નહીં ના કોઈ નહીં અહીંયા ભાઈ બધું અહીંયા દબાઈ દો લોક કરજો બસ થઈ ગયું થઈ ગયું ચાલો હા અલે આના બંધ કરે મારા મગજ ફરી ગયો મારો કંટાળી ગયો તો હું યાર અડધી રાતે ઓના મા બાપા ચો ગોતવા મારે યાર તાર પપ્પા ન બોલે આવું કરે હાર્યો
એ મમ્મી નો સાહેબ પૂછે છે જવાબ રડે ના કર તારું એડ્રેસ લોકા રે હા સાહેબ દાંતો કે દૂધ ભાતો નહીં મારતે અરે આ બધા મારું મગજ ફેરવી નાખ્યું આજે યાર અડધી રાતે હતા ને મા બાપ ને બધું મને ગોતવા તો જ જવાનું પેલી વાત છે યાર એક કામ કર મને લોકઅપ પર લઈ લઈ લોકઅપ પર જવું હોય ને લોકઅપ પર પોલીસ સ્ટેશનમાં ઠંડા ખાવા જવું નાટક કરો ને અમારી આગળ નાટક કરો પોલીસ જોડે નાટક પોલીસ જોડે નાટક હે આને એક કામ કરો ચોકન જોતો લેતા અડધી રાતે ચોકસમાં તો તારા મોટી જવાબ કેમ નતો હાલતો હું તમારી મજા લેતો હતો જો પોલીસ વાળાની મજાક હે પોલીસ વાળાની મજાક હે પકડ હારા પકડ બહુ ઢીલા થઈ ઓહો એટલે આ કોને મૂકી શી ખબર આપણે તો અંદર બેઠા હતા તને મેં 50 વાર કહ્યું છે દરવાજા ઉપર ગેટ ઉપર ધ્યાન રાખ કોઈ દારૂડો ના બેહવો જોઈએ કોઈ સાધન ના મૂકવું જોઈએ પણ સરપંચ સાહેબ આવું તો ના હોય એટલે પણ તું મારી ચેરા તું તો મારો પીછો કરતો એવું કરે અરે તમારું કીધું તમારે તમે પાછા કરવાનો તો પાછા કરું ને ચોપડા લઈ લઈ એટલે તને કીએ જેટલા પણ તો સામે જવા બાલક અને અત્યાર ગોળ સરપંચ સાહેબ આ જોઈએ આપો જય માતાજી દારૂડી જય માતાજી નવું લાયા લાગો છો ને હા ભાઈ ના તો મૂકી દઉં છે મૂકી દીધું છે જોવા તું એક કર કોણ મૂકી દઉં છે એ જવા દે આમ રહ. અમને તો અહીંયા બી આવવા દેતા ને એના લોકોને બાઈકો મૂકી જવા એટલે તું તારી પંચાયત ના કર ના તું આ ફટાફટ અઠાવડાય ને કોણ મૂકી દઉં શું મૂકી જવાના લાગે હળગાઈ મારવું પડે એટલે પિન્ટુ ત્યાં જોયો છે કોઈના અરે સરપંચ સાહેબ મેં છે ને હાથું કહું 2 જણને જોયા છે હા અહીંયા મૂક્યા હા અને અહીંથી મૂકીને અને પછી રોટ મૂકીને ભાગ્યા છે આમ પેલા ગુંડા જેવા લાગતા હતા કોટ તારી ના હોય હા ના તો ઇન્કવાયરી કર ને આને અઠાવડા કર હું એકલો અહીંયા બેઠો હતો પણ તમે બી આવવા ના દીધો મને અહીંથી મને સારું હા બસ જા તું હવે તે બાદ જયા બાઈકો દેવડા મૂકવા દે છે અમને બી આવવા નહીં તે દેતા બાદ જયા હતા હવે ખબર નહીં મૂકીને જતા રહ્યા છે. હું તો સારું સાહેબ સારું જાય હા હું તો જઉં છું જા જોજો હું એક વાર. જા હવે હા સરપંચ સાહેબ હા એક વાત કહું સંબોધ આપણા વકીલ પ્રીત નહીં હા એકન બહુ બાઈકોની ચોરી બહુ થતી હતી કો તો અહીંથી તો આપણે આગળ કોઈ ચોરી કરીને એને મૂકી જઈએ આમાં ત્રીજા કઈ હોય નહીં મય એમ નહીં અહીંથી ચોરી કરીને લઈને અહીં મૂકી જઈએ પોલીસ વાળા જોઈ જાય તો આપણે તો નામ જ બદલામ થાય તું જો ને આમ પેલા પિન્ટુએ કહ્યું છે તે બધા આટો માર ના હોય તો ચેક કર કોણ મૂકી જોયું છે ફોન હટાવણ કરો ને નકર આપણું નામ ખરાબ થઈ જાય આ આ તો એવો દારૂડિયો મૂકી ના જાય એક કામ કરીએ 1-2 કલાક બેહીએ હા કોઈ એવું કોઈ આઈને લઈ જાય એટલે એટલું બધું બેહાય યાર અને આપણે નહીં બેહીએ તો કોઈ કાંઈ લઈને જતું રહે. આપણે શી ખબર પડશે કોણ આવ્યું તું એવું શું ખબર પડે કે આ ચોરીનું હશે અને એવું શી ખબર પડે આપણે કે આ ચોરીનું આપણું ના હોય તો ત્યાં ખરાબ પડ્યા છે યાર. તું ધ્યાન રાખતો નહીં અને મારા અહીં બેહવાન થાય ને વસ્તી વાતો કરે એવું કરીને મેલી છે બે હોય. માર કરવા બેવાનું શાંતિથી હતા વધારે ના બોલ લે લ્યો 2 કલાક આ દેખ, એક જ નાખ. ભાઈ જવા ભાઈ હું સાપે કર્યો કોઈ મારવા નહીં કરું આ ખોબ ઓછી કરતા હોય તો બે તો ખાવા બેહો જાણો હા દેખાય છે સરપંચ સાહેબ કોઈ મને કોઈ જોવાનું નહીં. હવે રાતે એ ગાડી શું કરો છો હે સાહેબ તમે સરપંચ સાહેબ સાહેબ હા તમે સાહેબ અહીં રાંધો શું કરો આ મારું ઘર છે મને ના ઓળખો તમે ઓહો ભેમાજી તમે હા સરપંચ અરે પણ તમે તમને તો બેઠા હતા અરે આ બાઇક કોક મૂકી જોયું છે અહીં ચલો હરીભાઈ આવું આ બાઇક ખબર નહીં કોનું છે શું છે હા એ અમે ચેક કરવા માટે બે જાય એમાં ઊંઘી જાય ઊંઘાઈ ગઈ થાકેલા 3 વાગે મેં કીધું ચો આ બાર ઊંઘે છે અરે પણ હાથ ઉપાધિ હતી જુઓ ને તમે ઇન્કવાયરી કરો ને મૂકી જ લાગે. કોનું છે. હા સાહેબ આ બાઈક ચેક કરો કોનું છે હા બી હાલત કરો સાહેબ ચેક કરો સાહેબ હા બાઈક તો એનું લાગતું નહીં કોનું છે તો બાઈક તો બહારનું એક કામ કરો હા બોલો નંબર પ્લેટનો ફોટો પાડી
આપણે ત્યાં મોકલો અને ડિટેલ કઢાવડાવો બિયાર. હા બે હાલ જ કરાવો. હા, બરોબર. હા પાડું સાહેબ. એટલે પણ સરપંચ તમને ખબર પડે અત્યારે હરીશ બહાર ઊંઘ્યા છે તમારી આબરૂ કેટલી છે ગોમમાં નહીં તમે હજી નેચર સાહેબ શું વાત કરીએ શું આ નહીં અમારા હા આ ક્યાંય ધ્યાન રાખીએ નહીં બેસે કે મેં એને કહ્યું કે આવતી જતી વસ્તી જુઓ તો મારી ઇજ્જત નું શું એ જ ના તમે તો કારણ કે હવે ચેક કરવું હોય બેહવું પડે કે હા એ તો છે જ ના પણ એક તો આ હેરાન કરે છે એક બાજુ ઘરના ડોસી હેરાન કરે છે હા અને એક બાજુ આ બધા ગામની પબ્લિકો એવા થાકેલા છે વાત જ ના કરે અને એક તો એક પાછું અમારે બીજું હોય ફરસ અને આઈને બેસી જાય કપલેન દારૂ ડ્યું ના અરે લોહી પી ગયું છે આ તો કાલ હું જાડો રાતે પેટ્રોલિંગમાં ચેક જોવો ને પેટ્રોલિંગ માં આવો ને ચેક કરો એ હવે ભાઈ, સાહેબ, હા, check સાહેબ, કરો ને. ફોટા મોકલી દો ફટાફટ હા મોકલી દીધા હો સાહેબ. મોકલો એક જ ફટાફટ મિનિટ. હા મોકલી દીધા. બોલો. ફટાફટ ડિટેલ મંગાવો એમની હા એક જ મિનિટ. હજાર હા સાહેબ. ડિટેલ મોકલી હા મોકલી દીધી. તો ફોન કરો કેટલી વાર પણ હવે અત્યારે તો કઈ વાત રાતના. રાતના 3 વાગે જગાડો ફોન કરો કરું સાહેબ. મારે આ હવલદારે આવ્યું છે માથે પડ્યું યાર આ કાંઈ હું કરું તો યાર આ અમારા માથા પડેલું છે આ તમારે જેવું જ છે બે હરખા જ છે લોહી પી જાય આખું તો હા કોણ? હું એને જેવું નહીં. મારા સરપંચ મુકેશજી અત્યારે કોમ રાખીએ. હે? મુકેશજી મુકેશજી કોણ કોણ છે આ મુકેશજી? હવે તો તમે આખી ડિટેલ કાઢો મુકેશજી તો શી ખબર હવે. અમારા પલ્લે નહીં પડતું આખો ગામમાં જેટલા મુકેશજી હે. અને તમારે કોઈ તમારા સગાવાલામાં તો નહીં મુકેશજી એમ હવે કહું એવું તો બહુ યાદ અને નહીં કદાચ કોઈ કાયમ મેલીને જતા રહે કે લાવો પછી ઉતાવળા હોય હા, ને એક મિનિટ. મેલીને જતા રહ્યા હોય આ મહેમાન મજા આવી મજા જીઓ ખાવાની. મજા ગઈ ને મજા આવી મહેમાન કદી કોઈ ના જોયું આપણે તો પછી સાહેબ. બહુ મોં હારા છો પણ આવો તો સરપંચના ઘરે મજા ના આવે સમજ ગયા હોય. સરસ પણ મજા ના આટો મારતો આવીએ ને હા આપણું બાઈક પડી ગયું ને આપણું હા એટલે હા આપણું બાઈક જોતાઈ કોઈ લડતું નહીં ને. હા હા મુકેશજી તો કોણ હોય હવે એ ખબર નહીં સાહેબ નતું તું ઓળખસ કોઈ નહીં એવું તો ગામમાં મુકેશજી જેટલા ફરતા હોય. એવું છે તો તો પછી હવે શું કરશું એ ખબર હવે. જો સાહેબ બે કરવાનું. હા ભાઈ બાઈક પોલીસ જમા કરી લેવાનું. આ મુકેશજી મારા હારું આયા છો. એટલે તું આયા બેટા હારું છે એમનો. હા લે તો જતા લે લે આ ઘરે હતો. ફોન તો લાગતો જ નહીં તમારો યાર આ 1 કલાકથી ફરતો હતો ફોન મારો મેં બંધ કર્યો હતો કેમ? અરે લોકો લોહી પી ગયા છે એટલે પણ આટલું આવું ના હોય ફોન બંધ કરી દીધો તમને ખબર નહીં પડતી પણ અરે હેરાન કરી નાખ્યું એટલે આટલા ઊંઘવાના ટાઈમે ફોન બંધ કરું ને એટલે તમે અરે પણ અમે કેટલા હેરાન થયા ગયા સારું સરપંચ સાહેબ હા અમે નીકળીએ અને બાઈક રિટર્ન કરીએ અરે ઉઠાવ ચલો, હવલદાર ઉઠાવ સાહેબ. ખાઓ, ભંગાર ખાવા જઈએ. હા ડખો થશે હો. કેમ એ અમારું જ છે બાઈક અરે ઉભા રહેજો સાહેબ ઉભા રહેજો કેમ તમારું બાઈક એટલા અમારું જ બાઈક છે ને અમે જ મૂકીને ગયા હતા એટલે પણ તમે બાઈક અહીં મૂકી આમ ક્યાં જતા રહ્યા હતા આ ભલા મારા રહ્યા જુઓ પિન્ટુભાઈ આ ભાઈ બતાવ્યું હા ભાઈ ચિંટુ એ મને બતાવ્યું કે પાછળ રહેશે, પાછળ સરપંચ છે. એવું છે પાછળની ગાડીમાં. બરાબર પછી શું કે ખબર હેલો મારે ઘેર આવો, ખાવા હા. પીવાનું જમવા આરામ કરજો કે મસ્ત બરાબર પછી જઈશું કે આપણે એમ હોય એમ કીધું અમને આ બધા શું વાત છે ઓ ભાઈ પિન્ટુ હે આવ સાહેબ સરપંચ સાહેબ આવ તમારે તો ભાઈ આવી સેવા કરવી પડી એ ખબર નહીં પડતી મારા મગજમાં ઉતરતું નથી સરપંચ સાહેબ તમારા મહેમાન એવા અમારા મહેમાન હા હા હા, શું વાત છે હા એમ હા એટલે આટલી બધી સેવા આટલી બધી સેવા મને કઈ પલ્લે ના પડ્યું સાચું બોલો તું ના પડે હવે સરપંચ સાહેબ તમે નતા તો પછી મારે તો લઈ જવું પડે ને હવે તું એમ નહીં બોલ સાચું બોલ સાચું કહું હા તમે મને વ્યાજો હતો ને હા 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 હે ને હા તો મેં તમારા મહેમાન વ્યાજો જોડે એમ ને હા આટલું બધું તારે ક્યાં કરવાનું આવે છે હે? આટલું બધું ક્યાં કરવાનું પણ- હમો ઉપર હમો આટલું બધું ક્યાં એટલે કરવાનું આવે? સરપંચ સાહેબ મારવા ના હોય એટલે પણ મહેમાનને આવે. તારામાં મગજ છે બધા હે આ બાઇક ના ચક્કરમાં ચક્કર આ જો કેટલું પબ્લિક અમે હેરાન થઈએ છીએ સરપંચ સાહેબ હા તો મેં તમને તમે મને હેરાન કર્યો ને હા હા બરાબર એટલે મેં તમને હેરાન કર્યા થોડા પણ તને અમે હેરાન કર્યો કેવાય નહીં તું તો દારૂ પીને મારા દરવાજે બેઠો તો તને અહીં આગળ નાખ્યો એ હેરાન કર્યો નાખ્યા તે અમને હેરાન કર્યા કેવાય મગજ બાઈક બધા આ બાઈક જ મેં જ મુકાવડાવી છે ને. એટલે જ તે હે ને એટલે તું આવડે આઈને પર કી જો કોઈ ગુંડા જેવા આમ જે મારો હારો ગુંડો તને લાગે છે હે હમો ઉપર ગુંડો લાગે છે સાહેબ આને ઉપાડો ભલે
આનો ઉપર દારૂ ડ્યા આનો ઉડાડો આનો અંદર હેઠ. આનો મારી તો નાખો આડો હા ના પાડો સાહેબ ના મોણા હારો છે યાર એવો એ સીધો બોલો. બોલે. સારું હવે સાહેબ રવા દો હા ભાઈ અહીં લાવો, પાછું લાવો. બસ ઉભો રહે. હવે પછી છે ને બધે આવું કરતો બચતો નહીં હા હા તને તો હું આ ચામડું તોડાઈ નાખત પણ એ તો મારા હાડું લીધે તું બચી ગયો એમની સેવા કરી ખવડાવ્યું પીવડાવ્યું સેવા કરી છે ને એટલા એટલે અમારા હાડવે ના હા જવા ના દીધો તને હવે આવી ભૂલ ના કરતો ને તો તારા કપ્પા પડા નાખીને એવો મારો તેવો મારો જ કરી દારૂ પીધા જેવો ના કાંઈ રાખો. વાંધો નહીં જા, જા, હવે વાંધો સાહેબ હવે સીધે સીધે ઘેર જતો રહેજે. જય માતાજી જા સીધો સીધો ઘેર. આટલામાં ચોય દેખાતો નહીં. ચાલો જય માતાજી જય માતાજી. જય માતાજી સાહેબ. ચાલ જાણે બેટા. ચાલો, લઈ લે મહેમાનને અંદર. ચાલો. ખોલ દરવાજો. ચાલો. ચાલો. ચાલો, તમે હું વાંકી દો, ચાલો. સાચી વાત છે. એટલે તો પેલો જ તો પકડ.